ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર અવકાશમાં રેખાની એક થિયરીની આપણે ચર્ચા કરી કે જ્યારે એક બિંદુમાંથી પસાર થતી અને કોઈ રેખાની દિશાને સમાંતર રેખાનું પ્રચલ સમીકરણ, સદિશ સમીકરણ અને કાર્ટેશિયન સમીકરણ આપણે ત્રણે ત્રણ ફોર્મની અંદર જોયેલું. એના ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ નંબર 6 કે એક બિંદુ આપ્યું છે, રકમને ધ્યાનથી સમજવાની રહેશે. એક બિંદુમાંથી પસાર થતી અને આપેલ સદિશને સમાંતર રેખાનું સદિશ સમીકરણ અને કાર્ટેશિયન. તો મિત્રો એક બિંદુ આપ્યું છે. હવે ધ્યાન રાખજો, સદિશ સમીકરણ કહ્યું એટલે સદિશ ફોર્મમાં જ હોવું જોઈએ, એટલે કે આઈ, જે અને કે ફોર્મમાં. તો આપેલ બિંદુને આપણે એ સદિશ કહીશું. તો સદિશ ફોર્મમાં પહેલાં લખવું પડશે. સદિશ ફોર્મની અંદર એટલે 5i પ્લસ 2j માઇનસ 4k અને જેને સમાંતર હોય એની દિશા કહેવાય, જેને આપણે બી સદિશ નામ આપીશું. તો બી સદિશ એટલે 3i પ્લસ 2j માઇનસ 8k. ઓકે, હવે સદિશ સમીકરણ તો આપણે યાદ રાખવાનું છે કે એક બિંદુ અને એની દિશા આપી હોય અથવા કોઈને સમાંતર કહ્યું હોય ત્યારે રેખાનું સદિશ સમીકરણ આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ લેમ્બડા બી સદિશ, લેમ્બડા બિલોંગ્સ ટુ આર ભૂલતા નહીં. એની અંદર આપણે કિંમત મૂકીશું. તો આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ એટલે કે 5i પ્લસ 2j માઇનસ 4k પ્લસ લેમ્બડા બી સદિશ એટલે કે 3i પ્લસ 2j માઇનસ 8k. ઓકે, અને કૌંસની અંદર આ લખશો તો પણ વાંધો નથી. તો મિત્રો આ જે સમીકરણ મળ્યું પછી આનું કંઈ કરવાની જરૂર નથી. તો આને આપણે કયું સમીકરણ બોલીશું? સદિશ સમીકરણ. હવે કાર્ટેશિયન સમીકરણ. તો કાર્ટેશિયન સમીકરણ બિંદુ અને રેખાને સમાંતર આપણે યાદ રાખ્યું છે કે x માઇનસ x1 બાય a ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 બાય b ઇઝ ઇક્વલ ટુ z માઇનસ z1 બાય c. તો મિત્રો આ x1 y1 z1 એ શું કહેવાય? બિંદુ. તો બિંદુના એમ કયા છે? 5, 2 અને -4. તો અને છેદમાં a b c એ શું કહેવાય? તો રેખા જેને સમાંતર હોય એની દિશા. તો કોને સમાંતર કહ્યું છે? 3, 2 અને -8. તો ધ્યાનથી સમજીને મૂકીશું કે x માઇનસ બિંદુનો x એમ 5 છેદમાં દિશાનો x એમ 3 ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 2 છેદમાં દિશાનો y એમ કેટલો? +2 ઇઝ ઇક્વલ ટુ z માઇનસ +4 બાય -8. પછી આનું કાંઈ કરવાની જરૂર નથી. તો આ કાર્ટેશિયન સમીકરણ અને આ રેખાનું સદિશ સમીકરણ ક્યારે? એક બિંદુ અને એ કોઈ સદિશને સમાંતર હોય એ વિકલ્પની અંદર આપણે આ મૂકવાનું છે. હવે આપણે આના એક્ઝામ્પલને આગળ આવશે એમ ગણીશું, પણ એ પહેલાં બીજી થિયરીની આપણે ચર્ચા કરીએ. આ જ રીતે હાલ જે થિયરી જોઈ હતી આપણે કઈ હતી? એક બિંદુ અને દિશાને સમાંતર. થિયરી નંબર 2 કે બે બિંદુ, તો આપણે એ જેનું સ્થાન સદિશ એ લઈએ તથા બીજું બિંદુ બી જેનો સ્થાન સદિશ બી સદિશ માંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ પ્રચલ સમીકરણ અને
કાર્ટેશિયન સમીકરણ મેળવો। તો જો મિત્રો આની અંદર શું કહ્યું છે કે ફક્ત બે બિંદુ, તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનું, જ્યારે ગઈ થિયરીમાં શું હતું, એક બિંદુ અને દિશાને સમાંતર, તો દાખલાની અંદર સમજ્યો કે રકમ શું આપી છે, એક બિંદુ અને દિશાને સમાંતર કયું હોય તો આગળની થિયરીના સદિશ, કાર્ટેશિયન સમીકરણ અને પ્રચલ, જ્યારે ખાલી બે બિંદુ આપ્યા હોય એમાં દિશા કોઈ આપી હોય નહીં તો શું થાય, આપણે એની ચર્ચા કરીએ। તો મિત્રો એક રેખા આપી છે જેને આપણે એલ નામ આપીએ। આ રેખા બે બિંદુમાંથી પસાર થાય છે। એક બિંદુ એ નો સ્થાન સદિશ એ સદિશ, બી નો સ્થાન સદિશ બી સદિશ છે, દિશા આપી નથી। હવે આ તો યામ છે, એ અને બી બિંદુઓ છે, તો રેખાનું સમીકરણ શોધવા માટે ચલ જોઈએ। એટલે આ રેખા ઉપર કોઈ એક બિંદુ પી લઈશું। ધારો કે રેખા એલ પર એ અને બી થી ભિન્ન બિંદુ પી જેનો સ્થાન સદિશ કયો લઈએ, આર સદિશ છે। આગળની થિયરીમાં ભણ્યા પ્રમાણે પી બિંદુ અહીંયા મૂકીએ, ત્રણ વિકલ્પ રહે કે પી અહીંયા મૂકીએ કાં તો આ બાજુ મૂકીએ। હવે આની અંદર બે સદિશોનું દિશા બનાવશું, એક એ બી અને એક એપી। ધ્યાન આપજો, એપી સદિશ અને એબી સદિશ। તો મિત્રો આની દિશા કઈ રીતની છે, જો પી બિંદુ વચ્ચે મૂકીએ તો એપી એટલે આમ જશે દિશા, એબી એટલે આમ દિશા જશે। જો પી બિંદુ અહીંયા મૂકું તો એપીની દિશા આમ, એબીની દિશા પણ આમ, પણ જો પી બિંદુ આ બાજુ મૂકીએ તો એપીની દિશા આમ થશે ને એબીની દિશા આમ। એનો મતલબ કે બે વિકલ્પ બને કે એપી અને એબીની દિશા સમાન કાં તો વિરુદ્ધ હોય। એ સમાન દિશાના કે વિરુદ્ધ દિશાના સદિશો થાય। ઓકે, સમાન દિશા કે વિરુદ્ધ દિશાના સદિશો થશે। સમાન કે વિરુદ્ધ દિશા, આપણે વાત કરીએ પ્રમાણે સમાન દિશા હોય કે વિરુદ્ધ કહેવાય સમરેખ। ધેરફોર એપી સદિશ અને એબી સદિશ એ કેવા સદિશો કહેવાય, સમરેખ સદિશો છે। તો આપણે શું લખતા હતા કે બે સદિશો સમરેખ અથવા સમાન દિશા કે વિરુદ્ધ દિશા હોય તો એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બી સદિશ। તો એપી સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એબી સદિશ, જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ આર। એપી સદિશ એટલે પીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ, તો પીનો સ્થાન સદિશ આર સદિશ માઇનસ એનો સ્થાન સદિશ એટલે એ સદિશ, એટલે આર સદિશ માઇનસ એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એબી સદિશ એટલે બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ, એટલે કે બી સદિશ માઇનસ એ સદિશ। માઇનસ એ સદિશ પહેલી બાદ જાય તો પ્લસ, એટલે આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ લેમ્બડા બી સદિશ માઇનસ એ સદિશ, લેમ્બડા બિલોંગ્સ ટુ આર। મિત્રો આ એક સમીકરણ મળ્યું। આ સમીકરણને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ કહેવાય, જે સદિશ સમીકરણ છે। ઓકે, તો જે સદિશ સમીકરણ છે, તો આપણે ધ્યાન રાખીશું થિયરી મિક્સ ના થાય। એક બિંદુ અને દિશાને સમાંતર હોય ત્યારે આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ લેમ્બડા બી સદિશ। જ્યારે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ કયું હોય તો આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ લેમ્બડા કૌંસમાં બી સદિશ માઇનસ એ સદિશ।
આ સદિશ સમીકરણ દાખલા તરીકે આનું એક ઉદાહરણ જોવું હોય તો આપણે ઉદાહરણની પણ ચર્ચા કરીએ કે આપણને બે બિંદુમાંથી પસાર થતું કોઈ સમીકરણ કહ્યું હોય પછી આપણે પ્રચલ સમીકરણ જોઈએ છીએ. આપણને એમ કહ્યું કે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ પ્લસ 2 જે કેપ માઇનસ 3 કે કેપ અને બી સદિશ ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ માંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ મેળવો. તો સમજવાની અંદર આપણે એમ કહ્યું છે કે બિંદુઓ એ અને બી માંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ મેળવો. તો આની અંદર શું કરીશું આપણે? તો આની અંદર શું આપેલા છે? બે બિંદુઓ. તો તરત થિયરી યાદ કરવાની કે બે બિંદુઓ આપેલા હોય ત્યારે એનું સદિશ સમીકરણ આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ લેમડા બી સદિશ માઇનસ એ સદિશ લેમડા બિલોંગ્સ ટુ આર. એમાં કિંમતો મૂકીએ આપણે. તો આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ એટલે આઈ કેપ પ્લસ 2 જે કેપ માઇનસ 3 કે કેપ પ્લસ લેમડા બી માઇનસ એ. ડાયરેક્ટ આપણે બીના એમ પહેલાં મૂકીએ તો બી સદિશ એટલે 3i કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ માઇનસ એ સદિશ એટલે કે આઈ કેપ પ્લસ 2 જે કેપ માઇનસ 3 કે કેપ. પછી આ બંનેની આપણે બાદબાકી કરીશું. તો આર સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ પ્લસ 2 જે કેપ માઇનસ 3 કે કેપ પ્લસ લેમડા 3i કેપમાંથી આઈ કેપ જાય તો 2i કેપ જે માઇનસ 2 જે એટલે માઇનસ જે કેપ અને માઇનસ માઇનસ પ્લસ 3 2 કે કેપ. તો જો મિત્રો આ રીતે ખબર પડી. તો સદિશ સમીકરણ એટલે આપણે યાદ રાખવાનું છે સમીકરણ આખા ચેપ્ટરની અંદર એવું છે. ચેપ્ટરની અંદર ખાલી સૂત્ર યાદ રાખો અને એ સૂત્રની અંદર ખાલી જે આપેલ માહિતી છે એ ખાલી અંદર મૂકીને છૂટા. ઓકે. તો જો આ હવે થોડુંક વિચારીએ આપણે. મેં પેલામાં શું કહ્યું હતું કે બિંદુ અને દિશા આપી હોય તો એમાં બે રીતનું હશે કે સદિશ સમીકરણ શોધવાનું એ કહ્યું છે અને આપેલું સદિશ સમીકરણ એમાંથી બિંદુ અને દિશા શોધી પણ શકાય. જ્યારે આની અંદર એવું નહીં હોય. તમને બે બિંદુ આપ્યા હોય તો એમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ શોધવાનું કહ્યું હોય પણ માની લો કે આ સમીકરણ શોધ્યું એ તમે જુઓ તો ખરા પેલાના જેવું જ છે. આર સદિશ બરાબર એ સદિશ પ્લસ લેમડા બી સદિશ. તો આ સમીકરણ ઉપરથી બિંદુ એટલે આ થાય અને આ એની દિશા થાય. લેમડા બી સદિશ કહેવાય. તો દિશા એટલે કઈ કહેવાય? પેલાની અંદર બી સદિશ સેપરેટ હતો જ્યારે બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા એટલે આ રીતથી એવું જ થઈ બાદબાકી કરવાથી. તો બી માઇનસ એ આપેલ રેખાની દિશાને સમાંતર કહી શકાય. વધુમાં આપણે દાખલા આગળ જોઈએ પહેલાં થિયરી આપણે કમ્પ્લીટ કરીએ. તો આ વાત થઈ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ. હવે વાત કરીએ આનું પ્રચલ સમીકરણ. તો પ્રચલ સમીકરણની અંદર જે આપણે સદિશ સમીકરણ શોધ્યું કે આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ લેમડા બી સદિશ માઇનસ એ સદિશ લેમડા બિલોંગ્સ ટુ આર. મિત્રો ધ્યાન રાખજો કોઈ જગ્યાએ કોઈ એમસીક્યુ કે કોઈ દાખલાની અંદર પ્રચળ સમીકરણ શોધવાનું કહ્યું હશે નહીં. આના પ્રચળ સમીકરણની કોઈ જરૂર નથી પણ આપણે કાર્તીય સમીકરણ શોધવા માટે જરૂર છે બાકી આપેલા પણ હશે નહીં. તો આની અંદર 3 યામ મૂકવા પડશે. એક આરના યામ. તો આરના યામ આપણે એક્સ વાય ઝેડ ચલ હંમેશા કહેવાય અને ઝેડ. પછી એ બિંદુ તરીકે આપણે x1 y1 z1 લઈએ તો x1 પ્લસ y1 પ્લસ z1. બી તરીકે બીજું બિંદુ છે તો x2 y2 z2 લઈએ પ્લસ y2
પ્લસ Z2 આ બધી જ કિંમત આની અંદર મૂકી દઈએ. આર સદિશ એટલે XI કેપ પ્લસ YJ કેપ પ્લસ ZK કેપ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ આપણને આપેલો છે, આપણે મૂકેલ ધારેલો છે કે X1I કેપ પ્લસ Y1J કેપ પ્લસ Z1K કેપ પ્લસ લેમ્બડા બી માઇનસ એ, એટલે બીમાંથી એ બાદ કરી દઈએ તો હું ડાયરેક્ટ લખું છું. ચલો બીમાંથી એ બાદ કરીએ એટલે આમાંથી આઈ કેપ કોમન, એટલે X2 માઇનસ X1 આઈ કેપ. એ જ રીતે વાયમ બાદ કરીએ Y2 માઇનસ Y1 જે કેપ, અને એ જ રીતે Z2 માઇનસ Z1 કે કેપ. ઓકે, એના પછી હવે આ બંનેનો સરવાળો કરીએ તો આને લેમડા વડે ગુણીશું ને એમાંથી આઈ કેપ કોમન લઈશું, એટલે આ રીતે લખાય. આમાં વધશે X1, આને લેમડા વડે ગુણીએ એટલે લેમડા X2 માઇનસ X1, અને આપણે આઈ કેપ શું લીધો? કોમન. એ જ રીતે આની અંદર વધશે Y1, આને લેમડા વડે ગુણીએ તો લેમડા Y2 માઇનસ Y1 જે કેપ આપણે કોમન લઈશું. એવી જ રીતે Z1 પ્લસ લેમડા આને ગુણીએ એટલે શું થશે? Z2 માઇનસ Z1 કે કેપ. હવે આ બંને સદિશો વચ્ચે ઇક્વલ છે, સમાનતા છે, તો આઈ કેપ જે કેપ અને કે કેપનો ગુણક સરખાઈએ એટલે પ્રચલ જે XYZ અલગ અલગ, તો X બરાબર આઈ કેપનો ગુણક અહીંયા કેટલો છે? X1 પ્લસ લેમ્બડા X2 માઇનસ X1. જે કેપનો ગુણક સરખાય એટલે Y ઇઝ ઇક્વલ ટુ Y1 પ્લસ લેમ્બડા Y2 માઇનસ Y1. અને જ રીતે Z બરાબર Z1 પ્લસ લેમ્બડા Z2 માઇનસ Z1. તો આને કહેવાય પ્રચલ સમીકરણ. કોઈ જરૂર નથી, ફક્ત અને ફક્ત આપણે એ માટે જ લખ્યા છે કે આના પછીનું કાર્તિજીય સમીકરણમાં પ્રચલમાંથી લોપ કરીને મેળવવાનું છે, માટે બાકી કંઈ યાદ રાખતા નહીં, ખાલી એકવાર વ્યવસ્થિત થિયરી લખવાની છે. ઓકે, થિયરી કમ્પ્લીટ બધી ઉતારવી પડશે. તો આ પ્રચલ સમીકરણ. હવે પ્રચલની મારે કોઈ જરૂર નથી, પણ મારે જરૂર છે કાર્ટેશિયન સમીકરણની, કે કાર્ટેશિય સમીકરણ એટલે શું. તો કાર્ટેશિય સમીકરણ એટલે શું? તો પ્રચલ સમીકરણમાંથી લેમ્બડાનો લોપ કરીએ એટલે આપણને જે મળે એ સમીકરણને કાર્ટેશિય સમીકરણ કહેવાય. તો પ્રચલ સમીકરણ માંથી લેમ્બડાનો લોપ કરતા એટલે આપણે દૂર કરીશું. દૂર કરીએ એટલે કે સરખાવવા પડશે. ચલો આમાંથી લેમ્બડાને કરતા બનાવીએ શું થશે? X1 આ બાજુ લઈએ એટલે X માઇનસ X1 અને X2 માઇનસ X1 એના છેદમાં. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ X માઇનસ X1 ના છેદમાં X2 માઇનસ X1. એવી જ રીતે આમાંથી આપણે લેમ્બડાને કરતા બનાવીએ તો Y માઇનસ Y1 છેદની અંદર Y2 માઇનસ Y1. એ જ રીતે આમાંથી જ લેમ્બડાને કરતા બનાવીએ તો Z માઇનસ Z1 ના છેદમાં Z2 માઇનસ Z1. અને હવે આપણે લેમ્બડાનો લોપ કરીએ, એનો મતલબ ત્રણે ત્રણ કિંમત સરખાવીએ તો લેમ્બડા સરખાવી લે X માઇનસ X1 બાય X2 માઇનસ X1 is equal to Y minus Y1 by Y2 minus Y1 is equal to Z minus Z1 by
Z2 માઇનસ Z1. તો મિત્રો આ જે મળ્યું એને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્તિજ્ય સમીકરણ પેલાના જેવું જ છે, પણ પેલામાં શું હતું? x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z1, એટલે બિંદુ x1 y1 z1 અને છેદમાં એની દિશા બીના આમ આવતા હતા, અને આમાં બે બિંદુ હોય. તમને યાદ આવશે, મળતું આવે છે. આપણે ધોરણ 10-11ની અંદર જોયું રેખાઓ ચેપ્ટરની અંદર કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો તમને યાદ હશે કે બે બિંદુમાંથી પસાર થતી રેખા બી એ x1 y1 અને બી x2 y2. તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે મૂકતા હતા જ કે x માઇનસ x1 બાય x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 બાય y2 માઇનસ y1. પણ આ ત્રિચલ એટલે કે ત્રણ યામવાળું આપણે અવકાશ છે, એટલે ત્રીજો યામ વધારાનો આવે z માઇનસ z1 બાય z2 માઇનસ z1. ઓકે, તો એક આ થશે. તો આની અંદર આ સમીકરણ આપેલું નહીં હોય, ખાલી શોધવાનું જ હશે. આપેલું હશે શું હશે? પેલું બિંદુ અને દિશા, આ ખાલી શોધવાનું છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણની વાત કરીએ. એક ઉદાહરણ લઈએ આપણે કે ઉદાહરણની અંદર આવું આપણને આપ્યું છે. ઉદાહરણ નંબર 7ની અંદર કે ઉદાહરણ નંબર 7 કે -102 અને 346 માંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ શોધો. સદિશ સમીકરણ શોધો. તો જો મિત્રો ધ્યાનથી સમજજો, બે બિંદુ આપેલા છે, બે બિંદુમાંથી પસાર થતી રેખાનું કયું સમીકરણ? સદિશ. અને સદિશ સમીકરણ શોધો એટલે સદિશ ફોર્મમાં જ હોવું જોઈએ. તો બે બિંદુ છે એટલે એક બિંદુને એ કહીએ અને બીજા બિંદુને બી કહીશું. તો એક બિંદુને એ કહીશું એટલે સદિશ ફોર્મમાં લખવું પડશે, જેને આઈ જે અને કે ફોર્મમાં. તો -1 આઈ કેપ એટલે માઇનસ આઈ કેપ, 0 જે કેપ લખવાની જરૂર નથી, 2 કે કેપ. બીજું બિંદુ આપણને બી સદિશ આપેલો છે, 346 એટલે કે 3 આઈ કેપ પ્લસ 4 જે કેપ પ્લસ 6 કે કેપ. બરાબર, સદિશ ફોર્મમાં લખવું અનિવાર્ય છે. હવે આનું સદિશ સમીકરણ, તો સદિશ સમીકરણ કયું? તો પહેલાં મૂકી દેવાનું કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ લેમ્બડા બી સદિશ માઇનસ એ સદિશ લેમ્બડા બિલોંગ્સ ટુ આર. લેમ્બડા લખવો અનિવાર્ય છે. હવે કિંમત મૂકી દો. એ સદિશ એટલે કેટલો છે? માઇનસ આઈ કેપ પ્લસ 2 કે કેપ લેમ્બડા બી માઇનસ એ મૂકવા નહીં તો વાંધો નહીં, ડાયરેક્ટ બાદબાકી કરી દો. બીમાંથી એ બાદ કરો પણ બાદબાકીમાં ભૂલ ના પડે. તો 3 આઈ કેપમાંથી માઇનસ આઈ કેપ બાદ કરો એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે કે 4 આઈ કેપ થશે. પછી 4 જે કેપમાંથી આમાં જે કેપ નથી એટલે 4 જે કેપ થશે, અને 6 કે કેપ એમાંથી 2 કે કેપ બાદ કરીએ તો પ્લસ 4 કે કેપ થશે. તો બસ આ જે મળ્યું એ સમીકરણ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ છે. હવે મિત્રો ઘણી વખત આવું પણ હોય, જે હું એમસીક્યુની વાત કરું કે આજ તમને એમસીક્યુની અંદર પૂછ્યું અને એમસીક્યુની અંદર માની લો કે આ જવાબ તમે શોધ્યો સાચો છે, પણ આ જવાબ આપ્યો નથી, કોઈ બીજો જવાબ આપ્યો છે. કઈ રીતનો? તો હું કહું છું. તો આર સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ કેપ પ્લસ 2 કે કેપ. હવે આ દરેકમાંથી જો 4 કોમન આવે છે ને, તો 4 કોમન લઈએ તો એ 4 કોમન કોની સાથે ગુણાશે? લેમ્બડા સાથે. લેમ્બડા એ શું છે? અચળ છે. તો 4 પણ અચળ છે, તો એને ગુણવાથી જે મળે એ પણ અચળ મળશે. તો 4 કોમન લઈને મૂકવાની જરૂર નથી, એ લેમ્બડાની અંદર જતા રહે.
તો 4 કોમન લીધા, અચળ કોમન આવતું હોય તો લઈ લેવાનું. તો વધ્યા અહીંયા કેટલા? 1 i કેપ, 1 j કેપ અને 1 k કેપ. તો વિકલ્પની અંદર આ આન્સર આપ્યો હોય, આપણે શોધેલો સાચો છે પણ વિકલ્પમાં આપ્યો નથી, તેનો મતલબ 4 કોમન લઈ અને લેમડાની અંદર મૂકી દીધા, તો આ પણ લખી શકાય. ઓકે, એના પછી એક બીજું પણ ઉદાહરણ જોઈએ આનું. જેમ આપણે સદિશ સમીકરણ જોયું એવી જ રીતે આપણે કાર્તિકીય સમીકરણ પણ જોઈએ. કે ઉદાહરણ નંબર આપણને 8 કહેલું છે કે ઉદાહરણ નંબર 8ની અંદર સમીકરણ આપ્યું છે કે રેખાનું કાર્તેજીય સમીકરણ x + 3/2 = y - 5/4 = z + 6/2 હોય તો રેખાનું સદિશ સમીકરણ. હવે મિત્રો આની અંદર આપણે સદિશ ફોર્મની અંદર સમીકરણ લખવાનું છે. આપ્યું કયું સમીકરણ છે? કાર્તેજીય. અને આપેલું કાર્તેજીય સમીકરણ હંમેશા પહેલી થિયરીનું છે, 2 બિંદુ વડે નહીં હોય. તો આ સમીકરણ પરથી ચલો હું તમને પૂછું બિંદુ કયું, તો આપણે બિંદુ કયું થશે? તો આ જે હોય બિંદુ અને છેદમાં હોય એ દિશાને સમાંતર. તો એ સદિશ, તો આપણે સદિશ ફોર્મમાં લખવું છે એટલે સદિશ ફોર્મમાં જ રાખવું. તો અહીંયા પ્લસ છે એટલે શું લેવાનું? માઇનસ, એટલે -3i કેપ, માઇનસ છે એટલે પ્લસ આવશે એટલે કે +5k કેપ, અને પ્લસ છે એટલે શું આવશે? j કેપ અને k કેપ. અને છેદમાં હોય એ દિશા કહેવાય, જેને બી સદિશ કહીશું. તો 2i કેપ + 4j કેપ + 2k કેપ. તો આ રીતે પહેલાં બિંદુ અને દિશા તમારે નક્કી કરવી પડશે. હવે બિંદુ અને દિશા નક્કી કર્યું એટલે સદિશ સમીકરણ એક જ આવે. કયું? તો કે r સદિશ = a સદિશ + લેમ્બડા b સદિશ, લેમ્બડા બિલોંગ્સ ટુ r. તો r સદિશ = a સદિશ એટલે આ છે કે -3i કેપ + 5j કેપ -6k કેપ પ્લસ લેમ્બડા. બી સદિશ એટલે 2i કેપ + 4j કેપ + 2k કેપ, લેમ્બડા બિલોંગ્સ ટુ r. તો મિત્રો આ જે સમીકરણ મળ્યું એને કહેવાય સદિશ સમીકરણ. તો ખબર પડી કે કાર્તેજીય, તો કાર્તેજીય સાથે સરખાવો, જે જરૂર એ શોધીને જે સમીકરણ સૂત્ર યાદ રાખવાનું છે એની અંદર મૂકવાનું છે. તો મિત્રો આપણે આટલા સુધી રાખીએ. આવતા વિડીયો લેક્ચરની અંદર ઘણું બધી નવી થિયરીઓ આવશે, પણ દરેક વિદ્યાર્થી રેગ્યુલર બધું જ લીટી ટુ લીટી, લાઇન ટુ લાઇન એવરીડેના વિડીયો લેક્ચરની અંદર રેગ્યુલર ડાયરાની અંદર આકૃતિ હોય તો આકૃતિ સાથે દોરીને ઉદાહરણને બધું લખવાનું છે. લખીને મને કમ્પલસરી સેન્ડ કરીને મોકલવાનું છે. બાકીનું આવતા વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી બી હેપી, હસતા રહો અને ભણતા રહો.